હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો વાનીને અઠવાડિયા પછી આપણે સ્કૂલે મોકલી દીધી છે, કેમ કે હવે તો 3-4 દિવસ જ છે. આજે બુધવાર તો થઈ ગયો, ગુરુ, શુક્ર અને શનિ, રવિ 4 દિવસ જાય પછી તો વેકેશન. એટલે આજે જો ફાઇનલી મોકલી દીધી છે સ્કૂલે, અને બેન વયા પણ ગયા છે. અને અત્યારે આપણે રસોઈ અહીંયા જો કરવા મૂકી દીધી છે. આમાં થાય છે ભાત. અહીંયા આપણા મગ બફાઈ ગયા છે. અહીંયા જો પપ્પાનો ચા નાસ્તો રેડી કરી નાખ્યો છે, ચાની ભાખરી. અને હવે લોટ બાંધી લેશું. અને આજે તો આપણા ગઈકાલે અથાણાની કેરી લઈ હતા, તો એનો ચૂંદો કરવાનો છે, તો એની પ્રોસેસ પણ ચાલુ કરી દઈશું. તો વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે અને અત્યારે જો નાસ્તો કરે છે. પહેલાં શું ખાધું વાની? પહેલાં કેરી ખાધી, પછી લીંબુ શરબત આવીને પીધું, કેમ કે બહાર હવે તડકા કેવા પડે છે, અત્યારે ગરમી બહુ છે, એટલે આપણે લીંબુ શરબત રેડી જ રાખ્યું હતું. અને જો હવે ખાય છે વેફર. અને હું જો અહીંયા આપણે ચૂંદાની તૈયારી કરું છું. પહેલાં કેરીની છાલ કાઢી લીધી, જો અહીંયા એક કેરી પાણીમાં રાખી દીધી છે. અને હવે આને આપણે ખમણી નાખશું, અને પછી હળદર મીઠું નાખી અને રાખી દઈશું. એટલે કાલે આપણે ખાંડ જ ખાલી એડ કરવાની છે. એટલે અત્યારે જુઓ ફ્રી છું ને, તો મેં લાવો કરી નાખું. જો આપણે કેરીને ખમણીને છે ને આમાં હળદર મીઠું નાખી અને રાખી દીધી છે. કાલ સવાર સુધી આમ રાખવા દઈશું, એને ઢાંકીને મૂકી દઈશું. તો આજના જમવાના મેનુમાં છે કેરીનો રસ, ભીંડાનું શાક, સૂકી ભાજી, કાકડી, કાચી કેરી, મગ, ભાત, અને અહીંયા છે રોટલી અને તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. તો વાનીબેન જો બારે રમે છે, અને અહીંયા દાદા અને બા બેઠા છે, અને પોતે ઓલું ગિટાર વગાડતી જાય છે અને સોંગ પણ ગાતી જાય છે. દેખાડું તમને. જો અહીંયા ગીત ગાય છે અને હારે ગિટાર પણ વગાડે છે, અને મમ્મી અહીંયા એનું કામ કરે છે. વાહ વાની, તું તો બહુ મસ્ત ગાશો, અને સાથે ગિટાર પણ સરસ વગાડસ. તો આજે જમવામાં જુઓ બધા માટે અલગ અલગ વેરાયટી બની છે, કેમ કે અમારા બધા માટે જુઓ અત્યારે આપણે ભાખરી ને સૂકી ભાજી કરી છે, કેમ કે બધાને એટલી બહુ ઈચ્છા નહોતી, કેમ કે સાંજે મેગીનો નાસ્તો કર્યો હતો એટલે. અને વાનીબેન ભાખરી કે મારે નથી ખાવી, તો એના માટે આપણે અહીંયા અત્યારે બનાવી દીધી છે ચીઝ સેન્ડવિચ. જો બ્રેડ પડી હતી ને ઘરમાં, તો કીધું ચીઝ સેન્ડવિચ બનાવી દઈ. અને હેતું કે મારે ભાખરી નથી ખાવી, તો એના માટે ભાખરી તો કરી છે, પણ એને આપણે ભાખરી પીઝા બનાવી દઈશું. એટલે અહીંયા જો ડુંગળી, ટમેટા અને કેપ્સિકમનું કટિંગ કરી લીધું છે. તો હવે આમાં સોસ ને એ બધું ચોપડી અને આપણે એને બનાવી દઈશું ભાખરી પીઝા. એટલે એ ખાઈ લેશે ને અમે લોકો સૂકી ભાજીને ભાખરી. તો રસોઈ રેડી થઈ ગઈ છે, બસ હવે જમવાનું જ છે. અહીંયા વાનીબેન સિંગર આવી ગયા છે અમારે, અને જો સોંગ ગાય છે, અને આ બધાય સાંભળે છે પ્રેક્ષકો એના. અને હેતુ અહીંયા સ્કૂટર ઉપર બેસી ગયો છે, કેમ કે ઘરની અંદર બહુ ગરમી થાય છે, એટલે અત્યારે બધા બહાર બેસી ગયા છીએ.
સબરીનો રામ. કેમ કે હવે ઉનાળામાં તો આવું જ કરવાનું રહેશે. વાહ વાની વાહ, બહુ મસ્ત ગાયું હો. ટાઈમ પાસ તો કરવો ને અમારે વેકેશનમાં, એટલે આવી રીતે કરશું હવે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. જો હેતુ અત્યારે ઉઠી અને ચા નાસ્તો કરે છે, અને વાની બેન અહીંયા એનું રૂટીન લઈને બેસી ગઈ છે. આ એના દાદા સાથે રમે છે, કેમ કે ચા નાસ્તો કરી લીધો, નાહી ધોઈને હવે બેન આ કામ કરે છે. અને મમ્મી અહીંયા ફોલે છે લસણ, કેમ કે હવે થોડુંક જ જતું તો એ કે ફોલી નાખવું. અને જો હવે તો બહુ તડકા પડે છે, તો એના લઈને હવે આપણે બહાર કપડાં નથી સુકાવતા. આપણે અહીંયા સૂકવી દીધા છે, દોરી બાંધી ને ફળિયામાં જ, એટલે બહાર તડકાનું જાવું નહીં. અને જો અત્યારે હજી 11 વાગ્યા છે, પણ કેવો તડકો છે. છુંદામાં આપણે આખી રાત હળદર ને મીઠું નાખીને રાખી મૂક્યું હતું, અને હવે આજે આપણે એમાં ખાંડ દળીને નાખી દીધી છે. હવે 3-4 દિવસ માટે આપણે એને ઉપર કોટનનું કપડું ઢાંકી અને તડકે મૂકી દઈશું, એટલે સરસ થઈ જાય. જોકે ખાંડ મેં દળીને જ નાખી છે, જો દેખાડું તમને. જો તો આમાં દળીને ખાંડ નાખી દીધી છે, અને હવે આપણે આ જે રૂમાલ છે ને આછો કોટનનો, એને ઢાંકી અને તડકે મૂકી દઈશું 4-5 દિવસ માટે, એટલે રેડી થઈ જાય. તો આજના જમવાના મેનુમાં છે ગુવારનું શાક, સૂકી ભાજી, ભાત, દાળ, રોટલી, પાપડ, કાચી કેરી, કાકડી, દહીં અને છે કેરીનો રસ. તો આટલું છે આજના મેનુમાં. આજના જમવાના મેનુમાં છે ખીચડી, ડુંગળી બટેટાનું શાક, ભાખરી, અને અહીંયા છે છાશ અને દહીં, અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે વ્લોગનું સ્ટાર્ટિંગ થોડુંક મોડું થયું છે, કેમ કે આજે મોડું થઈ ગયું હતું. અને વાની જો સ્કૂલેથી આવી ગઈ છે. હવે કાલે લાસ્ટ ડે છે, સેટરડે એટલે સ્કૂલનો, પણ કાલે આપણે એને મોકલવાની નથી, એટલે કાલથી વેકેશન. જો કે આમ તો આજથી જ વેકેશન પડી ગયું કહેવાય, એટલે હવે 1 મહિનો શાંતિ. સવારે વહેલું ઉઠવાનું નહીં અને કાંઈ નહીં, જલસા કરવાના. કાવાની બેન ખાવા પીવાનું, ટેબ્લેટ જોવાનું અને એક્ટિવિટી કરશે કાંઈ. એટલે હવે કાલથી આપણે નિરાત, સવારે છોકરાઓને વહેલા ઉઠાડવાની ની બધી નિરાત થઈ ગઈ છે. તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, દાળ, પાપડ, કેરીનો રસ, ભાત, કાકડી, દહીં, મકાઈ, તળેલા મરચાં, કાચી કેરી, અને અહીંયા ફરાળી આઈટમ છે રાજગરાના લોટના થેપલા, ટમેટાનું શાક અને તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. તો અત્યારે ઉઠતા જ બધાને ભૂખ લાગી ગઈ છે, અને અહીંયા ભેળ બનવાની તૈયારી થવા માંડી છે. અને અહીંયા આપણે ઇન્ડક્શન ઉપર મૂકી દીધો છે ચા બને ત્યાં સુધીમાં અહીંયા ભેળ રેડી થઈ જશે. તો આજના જમવાના મેનુમાં છે વઘારેલી રોટલી, અને વાનીએ જુઓ વઘારેલી રોટલીની અંદર ચીઝ નાખ્યું છે. સાથે છે ભાખરી પીઝા, અહીંયા પણ એ જ છે ભાખરી પીઝા, અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. અને બધા જમવા બેસી ગયા છીએ. ના ભાઈ જો ઉપર ગેમ રમતો તો હવે નીચે આવે છે. ગરમી જો કેટલી થાય છે, કપડાં કાઢ નાખ્યા છે.
ટી શર્ટ કાઢી નાખ્યું છે. ચાલો તો હવે બધા જમી લેશું. કેવી બની છે વાની? રેડી તો ખાઈ લો ને. તમારા ભાખરી પીઝા કેવા બન્યા છે? ખાધું જ નથી પેલા. મુહૂર્ત જોવાનું જ તમારે. ઓકે તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો શું કરવાનું વાની? લાઈક, પછી સબસ્ક્રાઇબ અને શેર અને ફોલો અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ. અને અત્યાર સુધી જેને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે એટલે તમને નવા નવા વિડીયો શોર્ટ્સ ને એ બધું જોવા મળશે. બાય. બાય.